મેંદરડામાં વીજળીના કડાકા ભડાકા, વરસાદ સાથે મિની વાવાઝોડું। મેંદરડાથી સાસણ તરફ દાતરાણા અને જૂનાગઢ બાયપાસ રૂટ પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો। રાજ્યમાં વાવાઝોડાની આગાહીના પગલે સાંજથી મેંદરડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો સહિત આજુબાજુના દાતરાણા, આલીધરા, માનપુર, કેનેડીપુરા, માલકણા, સાસણગીર તેમજ સમઢિયાળા, અણિયારા, બરવાડા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ગામડાઓમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। સાથે વાવાઝોડું થતાં કેસર કેરી સહિત પાકને નુકસાન થવા પામ્યું છે। મેંદરડા તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ઝંઝાવાતી વાવાઝોડા સાથે ખૂબ મોટા પ્રમાણમાં પવન ફૂંકાયો છે, જેના લીધે મેંદરડા સાસણ રોડ પર માનપુર મેંદરડા વચ્ચે મહાકાય 4 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા। આશરે 5 કલાક જેટલો વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેના પગલે વાહનોના થપ્પા લાગી ગયા હતા। ત્યારે ગ્રામજનો અને તંત્રના સહયોગથી તાત્કાલિક ધોરણે જેસીબી દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। તે બાદ પુનઃ વાહન વ્યવહાર શરૂ થઈ ગયો હતો। જ્યારે ખેડૂતોએ ઉનાળુ પિયતમાં વાવેલા મગ, તલ, અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું। હાલ ખેડૂતોએ પાક તૈયાર કરી કાપણીની તૈયારી કરતા હોવાથી અને ત્યારે જ કમોસમી મુશળધાર વરસાદ ખાબકવાથી ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે। ખેડૂતોને પારાવાર નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી સરકારને ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે ખેડૂતોને થયેલા નુકસાનની અંગે તાત્કાલિક સર્વે કરીને વળતર આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે। અહેવાલ કમલેશ મહેતા, લોકાર્પણ।